હેલો એવરીવન, આજે દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી એવી બની ગઈ ને તો પેટ ભરાઈ ગયું પણ મન ના ભરાયું, એટલી ટેસ્ટી બની ગઈ. તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે મગની મોગર દાળ લીધી છે 1 વાટકી, અને અડધી વાટકી તુવેરની દાળ લીધી છે. બંનેને આપણે હવે બરોબર વોશ કરી નાખીએ છીએ અને પછી એને કુકરમાં લઈ અને બફાવા મૂકીએ છીએ. એના માટે અડધી ચમચી મીઠું બી અંદર એડ કરીએ છીએ અને પાણી બી અંદર હવે નાખી દઈએ છીએ. હળદી બી અડધી ચમચી નાખી દીધી. પાણી બી નાખી અને કુકર બંધ કરી અને હવે ગેસ ઉપર મૂકી દઈએ છે બફાવા. કુકર ગેસ ઉપર છે. દાળ બફાય ત્યાં સુધી આપણે સાઈડમાં ઘઉંનો લોટ લઈ લીધો છે. ઢોકળી બનાવવાની પ્રોસેસ કરીએ છીએ. ઘઉંનો લોટ લીધો છે, એમાં 1 ચમચી મીઠું નાખીએ છીએ. 1 ચમચી જેટલો અજમો બી એડ કરીએ. અજમાથી સારું રહે છે, આમાં ઢોકળી બી સારી લાગે છે અને ખાવામાં બી સારું રહે છે. પછી કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથી નાખવાથી ઢોકળીનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી થઈ જાય છે. કસૂરી મેથીનો બહુ જ સરસ સ્વાદ આવે છે. હવે ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી હલ્દી પાવડર અને 1 ચમચી મરચું પાવડર અને થોડું તેલ અંદર એડ કરીએ છીએ. હવે બધું મિક્સ કરી અને લોટ બરોબર બાંધી દઈએ છીએ. પાણી નાખી અને લોટ બાંધીએ છીએ. આવી રીતે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દેવાનો છે. પ્રોપર બાંધી દીધો છે. બહુ ઢીલો બી નથી અને બહુ કાઠો બી નથી, મીડિયમ રાખ્યો છે, ભાખરીના લોટ જેવો. હવે એનો આપણે લુવો લઈ લઈએ છે, 2 ભાગ પર કરી દઈએ છે અને એકનો મોટો લાડવો વાળી લઈ અને આટી લઈ અને મોટી જાડી રોટલી બનાવીએ, મોટો જાડો રોટલો બનાવીએ છીએ પાટલી ઉપર. ઢોકળી બનાવવાની છે ને એટલે જાડું રાખવું પડે. હવે એને મોટો રોટલો વણી લઈએ છીએ પાટલી ઉપર. હવે એને કોઈ બી ઢાંકણું અથવા નાની કોઈ બી સાઈઝનું હોય એ લઈ અને આપણે આવી રીતે એની ઢોકળી બનાવી લઈએ છે. ગોળ ગોળ કરી દબાઈ અને ઢોકળી લઈ લઈએ છે. આવી રીતે ઢોકળી એક એક કરી અને બધી લઈ લઈએ છે. આવી રીતે થોડી એક સેટ થાય એવી રીતે કાઢી અને લઈ લઈએ છીએ. બધી ઢોકળી આવી રીતે વારાફરતી બધી બનાવી લઈએ છે. બધા લોટની આ સાઈઝની બનાવી છે ઢોકળી મેં. આટલી જાડી છે. અંદર અજમો છે, કસૂરી મેથી છે, એટલે ઢોકળીનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે આપણે વઘાર કરીએ છીએ. એમાં આવા ખડી મસાલા આખા બધા લીધા છે. ઇલાયચી છે, જીરું છે, સૂકા મરચાં છે, બાજીયાના ફૂલ છે. હવે બધું નાખી લીધું છે. હવે થોડું ગરમ થાય, શેકાઈ જાય પછી અંદર આપણે તેલ નાખીશું. બે ચમચા જેટલું તેલ નાખ્યું છે અંદર. હવે હિંગ અડધી ચમચી જેવી નાખી છે અંદર.
મીઠો લીમડો છે, મીઠા લીમડાના 2-4 પત્તા નાખી દઈએ છે. હવે લસણ, આદું અને લીલા મરચાં એ ખાયણીમાં ખાંડી લીધું છે, એ બી વઘાર કરી દઈએ છે. પ્રોપર આપણો વઘાર થઈ ગયો છે. હવે હળદી પાવડર અડધી ચમચી, 1 ચમચી જીરું ધાણા મરી પાવડર અને 1 ચમચી મરચું પાવડર. હવે પાણી નાખી અને હલાવી લઈએ છે બધું. વઘાર આપણો વ્યવસ્થિત સેટ થઈ ગયો છે. હવે જે દાળ બાફેલી છે એ બી અંદર એડ કરી દઈએ છીએ. પછી આ કેરીના સૂકા અંબોરિયા કે અંબોરિયા છે એને સાઈડમાં કોકમના અંબોરિયા પલાળવા મૂકી દીધા. અને દાળમાં હવે આમાં પાણી વધારે નાખવું પડે, ઢોકળીને ચડાવવી પડે ને એટલે. હવે ઢોકળી આપણે એક એક કરી અને અંદર બધી નાખી લઈશું. આવી રીતે ઢોકળી બનાવી છે એ અંદર હવે નાખી દઈએ છીએ. એક એક કરી અને બધી ઢોકળી અંદર નાખી લઈશું અને હવે પછી હલાવી દઈશું. પાણી બી વધારે નાખવું પડશે આમાં. દાળમાં ઢોકળી બી નાખી દીધી, પાણી બી નાખી દીધું. વઘાર બધો પ્રોપર હવે અંદર સેટ થઈ જાય એવી રીતે મીડિયમ આંચ ઉપર થવા દેવાનું છે. હવે અંદર થોડો ગોળ બી નાખીશું. ઢોકળી ખાટી મીઠી સરસ બને ને એના માટે ગોળ બી અંદર એડ કરવાનો છે. અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે. અને પછી જે પેલા કેરીના અંબોડિયા અને કોકમ પલાળીને મૂક્યા હતા એ બી અંદર નાખી દઈએ છીએ. એટલે અંબોડિયા અને કેરીથી ખાટી મીઠી સરસ એવી દાળ ઢોકળી આપણે બને છે. હવે પ્રોપર બધું હલાવી લઈએ છીએ. પ્રોપર બધું હવે સેટ થઈ ગયું એટલે હવે ઢાંકણું ઢાંકી અને રવા દેવાનું છે. મીડિયમ આંચ ઉપર રહેવા દેવાનું. 10 મિનિટ જેવું એકદમ મીડિયમ આંચ ઉપર થવા દેવાનું છે. હવે થઈ ગયું છે. જોઈ શકીએ છે કે ઢોકળી અને દાળ સેટ થઈ ગઈ છે, સરસ બની જવાઈ છે. અંદર ઢોકળી બી સરસ એવી ચડી ગઈ છે અને દાળ બી સરસ ઘટ થઈ ગઈ છે. બહુ સરસ દેખાય છે. હવે આપણી આ દાળ ઢોકળી સરસ એવી રેડી થઈ ગઈ છે. ઉપરથી હવે લીલા ધાણા નાખીશું. હવે આપણી ઢોકળી બરોબર વ્યવસ્થિત એકદમ પરફેક્ટ બની ગઈ છે. જોઈ શકો છો કે કેવી સરસ એવી દાળ ઢોકળી બની ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.